નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શિરીષ આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, તમે જેની ખૂબ જ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છો એ વિકાસ પરીક્ષા લક્ષી જે અસાઇનમેન્ટ બુક છે એ તમારા માટે સરસ મજાનો નવા રૂપ, રંગ અને ડિઝાઇન સાથે વિદ્યાર્થી મિત્રો તમારા માટે આવી ચૂક્યું છે. એટલે હવે તમારે બિલકુલ નિશ્ચિંત થઈને તમે તમારા અભ્યાસમાં ધ્યાન આપવાનું છે. વિદ્યાર્થી મિત્રો, ઓશન કોચિંગ ક્લાસીસ હંમેશા માટે તમારી સાથે જોડાયેલું છે. વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ 9 જેનો વિષય ગુજરાતી જે વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ બુક છે, જે દ્વિતીય પરીક્ષા માટે ખૂબ જ મહત્વનું રહ્યું છે, એ વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટનું આપણે સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન મેળવવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, જેનો આપણે વિભાગ બી, ઓકે, એટલે કે પદ્ય વિભાગ જે છે તેનો આપણે સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન જોઈશું, જેની અંદર આપણે 8-10 વાક્યના જે પ્રશ્નો છે, બરાબર, 8-10 વાક્યના પ્રશ્નોના જવાબ આપણે જોવાના છે. વિદ્યાર્થી મિત્રો, તો શરૂ કરીએ આપણે આપણો અભ્યાસ આગળ. વિદ્યાર્થી મિત્રો, તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે જે તમારા માટે સરસ મજાનું જે 2025ના વર્ષનું જે દ્વિતીય પરીક્ષા માટે ખૂબ જ મહત્વ ધરાવતું જે વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ બુક છે એ સરસ મજાનો નવા રૂપ, રંગ અને ડિઝાઇન સાથે આવી ચૂક્યું છે. એ પણ વિદ્યાર્થી મિત્રો 30% હેતુલક્ષી પ્રશ્નો અને 70% વર્ણનાત્મક જે પ્રશ્નો આધારિત 2025ના વર્ષનું, બરાબર, દ્વિતીય પરીક્ષા માટે ખૂબ જ મહત્વ ધરાવતું વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ બુક એ આદર્શ પ્રશ્નપત્રો સહિત તમારા માટે આવ્યું છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 માટે ખૂબ જ મહત્વનું રહ્યું છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9ના અસાઇનમેન્ટ બુક મેળવવા માટેની જે લિંક છે એ તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવી છે, અથવા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો એ વેબસાઇટના માધ્યમ દ્વારા પણ વિદ્યાર્થી મિત્રો તમે ઘર બેઠા તમે અસાઇનમેન્ટ બુક મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, જો તમે ઘર બેઠા અસાઇનમેન્ટ બુક મેળવવા માંગો છો તો અત્યારે જ તમે અમારા મોબાઈલ નંબરનો સંપર્ક કરી શકો છો. અમારો મોબાઈલ નંબર છે 7046222254 નંબર ઉપર તમે સંપર્ક કરીને વિદ્યાર્થી મિત્રો તમે જે વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ બુક છે એ તમે મંગાવી શકો છો. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે વધુ સમય ન બગાડતા આપણો અભ્યાસ આગળ વધારીએ છીએ. તો શરૂ કરીએ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9 વિકાસ અસાઇનમેન્ટ બુક 2025ના વર્ષનું આપણે જોઈએ છીએ વિદ્યાર્થી મિત્રો, જેનો આપણે વિભાગ જે બી છે એ બી વિભાગનો આપણે સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આજના આ વિડીયોની અંદર આપણે મેળવવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સ્ક્રીન ઉપર જોઈ શકો છો તમે કે જે પદ્ય 13 છે, ઓકે, એ પદ્ય 13 ને આપણે અહીંયા આગળ અભ્યાસ જોઈએ. શું છે? પદ્ય 13, બરાબર. એની અંદર પહેલો આપણે સૂચના આપવામાં આવી છે કે નીચે આપેલા પ્રશ્નોના 8-10 વાક્યમાં તમારે ઉત્તર આપવાના છે. પ્રશ્ન 15 ને અથવામાં તમને આ પ્રશ્ન પરીક્ષામાં પૂછાશે, જેના કુલ 4 ગુણ તમને મળવાપાત્ર થશે. વિદ્યાર્થી મિત્રો, બરાબર છે, એટલે તમે ધ્યાન આપજો કે આપણે પદ્ય 13 નો પ્રશ્ન 1 તમારા માટે સ્ક્રીન ઉપર આવી ચૂક્યો છે. વિદ્યાર્થી મિત્રો, ઓકે, તો જુઓ પહેલો પ્રશ્ન કે રસ્તો કરી જવાના, શું છે કે રસ્તો કરી જવાના ગઝલમાં જોવા મળતી ખુમારી તમારા શબ્દોમાં તમારે વર્ણવવાની. શું છે? રસ્તો કરી જવાના ગઝલમાં જોવા મળતી ખુમારીને તમારે તમારા શબ્દોમાં વર્ણવવાની છે. ઓકે, તો આપણે જવાબ કઈ રીતે લખી શકીએ છીએ? જુઓ આપણો જવાબ કે ભાઈ રસ્તો કરી જવાના ગઝલનું શીર્ષક જ કેટલું ખુમારી ભર્યું રહ્યું છે. જુઓ શું કહ્યું છે કે ભાઈ રસ્તો કરી જવાના જે ગઝલ છે એનું શીર્ષક જ કેટલું ખુમારીથી ભરેલું છે એ વાત રજૂ કરી છે. ગમે તેવી વિપરીત પરિસ્થિતિ આવે અને તેનો ઉકેલ ન જડે તો એનાથી મૂંઝાય ને શા માટે મરી જવું, એવો પ્રશ્ન થાય. શું કહ્યું છે? ગમે તેવી આપણા જીવનની અંદર ગમે તેવી વિપરીત પરિસ્થિતિ આવે અને તેનો ઉકેલ ન જડે ને તો એનાથી આપણે મૂંઝાવાનું જરૂર નથી. આપણે મૂંઝાઈને શા માટે આપણે મરી જવું, એવો પ્રશ્ન અહીંયા આગળ કવિ કરી રહ્યા છે. એનો કોઈને કોઈ ઉકેલ મળી જ જશે. આપણા જીવનની અંદર જે મુશ્કેલી આવી છે એ તમામ પ્રકારની મુશ્કેલીઓનો આપણી પાસે સોલ્યુશન છે. એટલે કયું કોઈ એનો જે મુશ્કેલી છે આપણા જીવનની અંદર એ મુશ્કેલીનો કોઈને કોઈ તો ઉકેલ આપણને ચોક્કસપણે આપણને મળવાનો જ છે. એવો વિશ્વાસ આપણે રાખવો જોઈએ. શું કહે છે? એવો જ વિશ્વાસ આપણે રાખવો જોઈએ. હંમેશા મસ્તીમાં જીવવાનું, થોડા ઘણા એ સત્કર્મો કરીને પણ એ જીવનરૂપી સમુદ્ર એ તરી જવાનું છે. શું કહ્યું છે? હંમેશા માટે આપણે આપણું જે જીવન છે મોજ મજાથી મસ્તીમાં આપણે આપણું જીવન જીવવાનું છે. થોડા ઘણા સત્કર્મો કરીને પણ એ જીવનરૂપી એ સમુદ્ર એ તરી જવાનું છે. શું છે? થોડા ઘણા જે સત્કર્મો કરીને પણ જીવનરૂપી જે સમુદ્ર છે એ જીવનરૂપી સમુદ્રને આપણે તરી જવાનો છે. કોણે કહ્યું કે એક પણ સત્કાર્ય કર્યા વગર જ આપણે મરી જઈશું?
કોણ એવું કહી રહ્યું છે કે આપણે જીવનની અંદર એક પણ સત્કાર્ય કર્યા વગર મરી જઈશું? કોણ એવું કહી રહ્યું છે? આપણે દુનિયાની તમામ વસ્તુઓ અને લોકોની લાગણીઓ પ્રાપ્ત કરી. શું છે? આપણે દુનિયાની તમામ વસ્તુઓ અને લોકોની લાગણીઓ પ્રાપ્ત કરીને આપણે જીવનને ભરી રહીશું. લોકોની લાગણી પ્રેમને એ પ્રાપ્ત કરીને આપણે જીવનને ભરી દઈશું. કેટલાય દીપક એ સદૈવ પ્રજ્વલિત રહેતા હોય છે. જીવનની આંધીઓમાં પણ એનો પ્રકાશ પાથરશે. અર્થાત જીવનની ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિમાં પણ એ વિચારરૂપી પ્રકાશના અજવાળા આપણે ફેલાવવાના છે. ગમે તેવું મુશ્કેલીમાં મુશ્કેલ કામ હોય, વિપરીત પરિસ્થિતિ આવે, છતાં એનાથી ગભરાવાની જરૂર નથી. આપણે જેવી રીતે એક નાનકડો દીવડો એ અંધકારમય ઓરડાને રૂમને પણ એ પ્રજ્વલિત કરી નાખે છે પોતાના તેજથી, તેવી રીતે આપણા જીવનની અંદર ગમે તેટલી મુશ્કેલ, ગમે તેવી વિપરીત પરિસ્થિતિ હશે ને, પણ એ વિપરીત પરિસ્થિતિમાં પણ વિચારરૂપી પ્રકાશના અજવાળા આપણે ફેલાવવાના છે. દુઃખની એકમાત્ર દવા આપણું આત્મબળ છે. અને આપણા જીવનની અંદર જે પણ દુઃખ આવ્યું છે ને, એ દુઃખની દવા માત્ર ને માત્ર એક જ છે, અને એ છે આપણું આત્મબળ છે. શું છે? તમારામાં આત્મબળ હોય તો તમે આ જગતને જીતી શકો છો. જીવનના દરેક જખમને અમી નજરથી એ રૂંઝાવી દઈશું. શું કહ્યું છે? જીવનના દરેક જખમોને, આપણા વિપરીત પરિસ્થિતિ ઉપર જે પણ આવી છે એને આપણે અમી નજરથી એને રૂંઝાવી દઈશું. આપણે સ્વયં પ્રકાશ છીએ. શું કહે છે કવિ? આપણે પોતે જ એક પ્રકાશ છીએ. આપણે એવો દીપક નથી કે કોઈ બુઝાવે ને એ બુઝાઈ જાય. શું કહે છે? આપણે એવા દીપક નથી કે કોઈ આપણને બુઝાવશે, હોલવી નાખશે ને આપણે હોલવાઈ જવાના. આપણે એવા દીવડા છીએ નહીં. આપણે એવા દીપક નથી કે બુઝાવે, કોઈ બુઝાવશે તો આપણે બુઝાઈ જઈએ. હે કાર, અમને તારો જરા પણ એ ભય નથી. કવિ શું કહે છે કે હે કાર, મને તારો જરાય ભય નથી, તારી જરાય બીક નથી, તારાથી થાય તે કરી લે. શું કહે છે કવિ? હે કાર, મને તારી જરાય બીક નથી, તારાથી જરાય ડર નથી, જરાય તારાથી ગભરાતો નથી, તારાથી થાય એ કરી લેજે. ઈશ્વર જેવો અમારો ધણી અમારી સાથે છે. કવિ કહે, શું કહે છે કે ઈશ્વર અમારી સાથે છે, અમારો ધણી અમારી સાથે છે. અમે એ કઈ થોડા મળી જવાના છીએ? અમારો ધણી જો મારી સાથે હોય ને તો અમે કઈ એમને એમ થોડા કઈ મળી જવાના છે? એ વાત અહીંયા આગળ કવિએ રસ્તો કરી જવાના ગઝલમાં સારી રીતે રજૂ કરેલી જોવા મળે છે. ઓકે, ચાલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળનો પ્રશ્ન જોઈશું. પદ્ય 15, તેનો પહેલો પ્રશ્ન છે કે ગોડ માતની ક્યાંય કાવ્યમાં કવિને કઈ કઈ બાબતોમાં માની અધૂરપ એ અનુભવાય છે? શા માટે? તો આપણે જવાબ લખી શકીએ છીએ કે ગોડ માતની ક્યાં કાવ્યમાં કવિને આદિથી અંત સુધી માતાની મમતા માટેનો જુરાપો ચાલે છે. શું કહ્યું છે? કે ગોડ માતની ક્યાં કાવ્યમાં કવિને આદિથી અંત સુધી, શરૂઆતથી લઈને અંત સુધી માતાની મમતા માટેનો એ જુરાપો ચાલી રહ્યો છે. જન્મ થયો ત્યારથી લઈને મૃત્યુ થાય ત્યાં સુધી એને એ માતાની મમતા માટેનો જુરાપો એ ચાલે છે. કવિ વિચારે છે કે જીવનમાં છત અને છત્ર મળશે. કવિ શું વિચારે છે? કે જીવનની અંદર છત મળશે અને છત્ર પણ મળશે, પણ એમાં માતાની ગોડનો અભાવ અનુભવે છે. શું કહે છે? આ જીવનમાં છત પણ મળશે, છત્ર પણ મળશે, પરંતુ માતાની ગોડનો, ખોણાનો અભાવ તેમને વર્તાઈ રહ્યો છે. એ અભાવ તેમને અનુભવાશે. ઘરમાં સરસ મજાનો શયનખંડ અને સુવાળી સૈયામાં પણ એ માતાની જે શોધની અનુભૂતિ થતી નથી. શું કહ્યું છે? ઘરમાં સરસ મજાનો જે શયનખંડ હોય, આરામ કરવા માટેનો ખંડ હોય આપણો, બરાબર, અને એ સુવાળી સૈયામાં જે એકદમ નરમ એ આપણી પથારી હોય, એની અંદર પણ આપણને માતાની શોધની અનુભૂતિ આપણને નથી થતી. માતાનો ખોરો એ માતાનો ખોરો છે. માતાના ખોરાની અંદર જે આપણને અનુભૂતિ થાય એવી જીવનની અંદર ક્યાંય કોઈની પાસે અનુભૂતિ થતી નથી. જીવનમાં એ રસ્તા અને રાહી મિત્રો આપણને ઘણા બધા મળશે. આપણા જીવનની અંદર અનેક પ્રકારના રસ્તાઓ આપણને આવશે, અનેક રસ્તાઓ આપણને મળે છે, રાહી મળે છે, મિત્રો મળે છે આપણને, આ તમામ લોકો મળશે, પરંતુ ક્યાંય એ આપણને માની હાજરી અનુભવવા નહીં મળે. પરંતુ માતાની હાજરી આપણને ક્યાંય પ્રાપ્ત થતી નથી. શું કહ્યું છે? પણ આપણા જીવનની અંદર આપણને રસ્તા અને રાહી મિત્રો તો ઘણા બધા મળશે, પણ ત્યાં માતાની હાજરી આપણને અનુભવવા નહીં મળે. ચંદ્ર, શું કહ્યું છે? ચંદ્ર, સૂર્ય અને તારામાં પણ માની વાત્સલ્ય પૂર્તિ આંખોની અધૂરપ ચાલે છે. શું કહ્યું? ચંદ્ર, સૂર્ય,
ચંદ્રની શીતળતા, સૂર્યનો તેજ પ્રકાશ દિવસના આપણને ઝગમગાવે છે, સૂર્યની શીતળતા રાત્રે ઠંડક આપે છે, રાત્રિના સમયે તારાઓ તમતમે છે, પણ માની વાત્સલ્યપૂર્ણ આંખોની અધૂરપ એ આપણને આજે ચાલી રહી છે, એની ખોટ વર્તાઈ રહી છે. સાની કે ભાઈ ચંદ્રની શીતળતા, સૂર્યની આપણને જે તેજ છે, પ્રકાશ દિવસના આપે છે, અને રાત્રિના તારાઓ તમતમતા જોવા મળે, અને માની પરંતુ માતાની જે વાત્સલ્યપૂર્ણ આંખોની જે અધૂરપ છે એ આજે આપણને ચાલી રહી છે. પલ્લવ ને પુષ્પોમાં પણ માનો પાલવ દેખાતો નથી. પલ્લવ અને પુષ્પોમાં પણ આપણને માતાનો ખોળો પાલવ દેખાતો નથી. પલ્લવ ને પુષ્પો છે, પલ્લવ અને પુષ્પોની અંદર પણ માતાનો એ પાલવ દેખાતો નથી. જીવનમાં મીઠા સૂર, તાલ અને સંગીત માણવા મળે છે. શું છે? જીવનમાં મીઠા સૂર, તાલ અને સંગીત આપણને માણવા મળશે, પણ પરંતુ એમાંય માનો પ્રેમાર્થ ટહુકો આપણને સાંભળવા નથી મળતો. શું કહ્યું છે કવિએ? જીવનમાં આપણને સરસ મજાના મીઠા મીઠા મધુર સૂરો સાંભળવા મળશે, અલગ અલગ પ્રકારના સૂર, તાલ, સંગીત આપણને સાંભળવા મળે છે, પણ આ તમામની અંદર માનો પ્રેમાર્થ ટહુકો આપણને સાંભળવા નથી મળતો. મદદ કરવા 1000 હાથ તૈયાર છે. આજે આપણને મદદ કરવા માટે 1000 હાથો આપણી સાથે આવી જશે, 1000 હાથો તૈયાર થશે, પણ માના આલિંગનમાં જે હૂંફ અને નિશ્ચિંતતાનો એ ભાવ છે તે અહીં ક્યાંય આપણને પ્રાપ્ત થવાનો નથી. માતાજી આલિંગન આપણને એમાં જે પ્રેમ, વહાલ, લાગણી જે વરસે છે, એ આલિંગનમાં હૂંફ અને નિશ્ચિતતાનો એ ભાવ છે, તે આપણને આ જગતની અંદર ક્યાંય કોઈ જગ્યા ઉપરથી પ્રાપ્ત થવાનો નથી. વર્ષાની હેલી ઉમટે છે, એમાં માના હેતની હેલી તો શોધી જડતી નથી. વરસાદ વરસે અને નેવ ઉપરથી પાણી પડે, અને પાણીની અંદર એ જાણે કે વરસાદ વરસે મુસળધાર, ત્યારે હેલી વરસે છે, હેલી ઉમટે છે, એમાં માતાના હેતની હેલી તો આપણે શોધીએ છતાંય આપણને મળતી નથી. કવિ ભર ઉનાળે તરસ છીપાવાથી એ પાણીની પરબ સમી એ માની પરિસ્થિતિ અનુભવે છે. શું છે? કવિ ભર ઉનાળે તરસ છીપાવે, તરસ લાગે ઉનાળાની અંદર, બરાબર, અને આપણે પાણી પીએ અને આપણે તરસ છીપાવીએ છીએ, તેવી જ રીતે પાણીની પરબ એ સમી માની અનુપરિસ્થિતિ એ અનુભવે છે. ઉનાળાની અંદર પણ એ માતાની અનુપરિસ્થિતિ અનુભવે છે. કવિને ભર શિયાળે હૂંફ આપતી માની માયાની એ અધૂરપ ચાલે છે. કવિને ભર શિયાળાની અંદર પણ માતાની હૂંફ આપતી જે લાગણી, પ્રેમ આપે છે, એ માયા એ અધૂરપ ચાલે છે, એની ખોટ વર્તાઈ રહી છે, કારણ કે હવે એમની પાસે માં રહ્યા નથી, માતાનું મૃત્યુ થયું છે. આમ કવિ અનેક બાબતોમાં માની અધૂરપ એ અનુભવે છે. આ રીતે કવિ અનેક બાબતોની અંદર પોતાની માતાની અધૂરપ એ અનુભવતો પણ જોવા મળે છે. એમને ખોટ માતાની વર્તાઈ રહી છે. આગળ પ્રશ્ન જોઈએ, પદ્ય જે 17 છે, એ પદ્ય 17 અહીંયા આગળ પહેલું કાવ્ય છે, પહેલો પ્રશ્ન છે, જોઈએ કે મારા સ્વપ્નમાં આવ્યા હરિ કાવ્યના આધારે હરિમિલનની ઝંખનાને તમારા શબ્દોમાં વર્ણવવાની છે. શાના આધારે? મારા સ્વપ્નમાં આવ્યા હરિ કાવ્યના આધારે હરિમિલનની ઝંખનાને તમારે તમારા શબ્દોમાં વર્ણવવાની છે. ઓકે, ચાલો આપણે જોઈએ એનો જવાબ. ગોપીના સ્વપ્નમાં અચાનક હરિ આવે છે. શું છે? ગોપીના સ્વપ્નમાં અચાનક હરિ આવે છે, અને હરિને જોઈ ગોપી એ કૃષ્ણના પ્રેમમાં એ બહાવળી બની જાય છે. શું થાય છે? ગોપીના સ્વપ્નમાં અચાનક શ્રી હરિ આવે છે, અને હરિને જોઈને, પ્રભુને જોઈને, પરમાત્માને જોઈને ગોપી એ કૃષ્ણના પ્રેમની અંદર એ બહાવળી બની જાય છે. સ્વપ્નમાં હરિએ ગોપીને પ્રેમથી બોલાવે છે. શું થાય છે? સ્વપ્નમાં હરિ એ ગોપીને પ્રેમથી બોલાવી, ઝુલાવી અને વહાલ કરી. શું થાય છે? સ્વપ્નમાં હરિએ ગોપીને પ્રેમથી બોલાવી, ઝુલાવે છે, એને વહાલ કરી, એટલે ગોપીને પ્રેમ રસમાં તરબોળ કરી દીધી છે. અને એટલે એ ગોપીને પ્રેમ રસની અંદર તરબોળ કરી દીધી છે. હરિ ગોપીની સામે ઊભા છે, અને એ મરક એ હસી રહ્યા છે. ગોપીના મનના શુભા એવા દ્વારિકા નગરીના રાજા ભગવાન શ્રી કૃષ્ણ છે, અને ભગવાન શ્રી કૃષ્ણ ગોપીની આંખમાંથી વીરના આંસુને એ લૂછે છે. શું? ગોપીના મનના શુભા કોણ છે? દ્વારિકા નગરીના રાજા ભગવાન શ્રી કૃષ્ણ છે, અને એ ભગવાન શ્રી કૃષ્ણ એ ગોપીની આંખમાંથી વીરના આંસુને એ સાફ કરે છે. હરિમિલનનો જે પ્રસંગ એ ગોપી માટે આનંદનો અવસર છે. કયો અવસર છે? હરિમિલનનો અવસર એ ગોપી માટે આનંદનો અવસર છે. એ મંગલમય એ અવસર છે. એ મંગલમય અવસરને એ સુકન રૂપે ગોપીએ કંસાર રાંધવા માટે આંધણ પણ મૂક્યું છે. શું કર્યું છે? એ મંગળમય અવસરે સુકન રૂપે ગોપીએ એ કંસાર રાંધવા માટે આંધણ મૂક્યું છે.
પરંતુ હરિના પ્રેમમાં ભાવ વિભોર બનેલી ગોપી તો એ આંધરમાં પોતાનો સંસારને એ ઓળી પણ દે છે. શું કરે છે? એ જે આંધર જે રાંધવા ગોપીઓ ભગવાન શ્રી કૃષ્ણ આવવાના છે એના માટે રસોઈ માટે કંસાર બનાવવા માટે એ આંધર મેલ્યું છે, પરંતુ એ આંધરમાં પણ પોતાના સમગ્ર સંસારને ઓળી દે છે. ભગવાનની ભક્તિમાં એટલી બધી લીન થઈ જાય છે. અને આ જોઈને હરિના મુખેથી એ ઉદ્ગાર સરી પડે છે, અરે બહાવડી! પૂર્ણ આત્મીયતા પામેલી ગોપીને હરિનો એ ઉત્તર એ મળી જાય છે. શું થાય છે? આ જોઈને હરિના મુખેથી એ ઉદ્ગાર સરી પડે છે કે અરે બહાવડી! પૂર્ણ આત્મીયતા પામેલી ગોપીને હરિનો ઉત્તર પણ ત્યાં મળી જાય છે. ચાલો હવે આગળ જોઈએ આપણે પદ્ય 19 નો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો પહેલો કે માતા પિતા અને દીકરીના લાગણી ભર્યા સંબંધો એકોક્તિ દ્વારા વ્યક્ત થયા છે. આ વિધાનને પપ્પા હવે ફોન મૂકું ગીત દ્વારા તમારે સમજાવવાનું છે. શું? આ જે માતા પિતા અને દીકરીના જે લાગણી ભર્યા સંબંધો છે, બરાબર, આ સંબંધો એકોક્તિ દ્વારા વ્યક્ત થયા છે. આ વિધાનને તમારે પપ્પા હવે ફોન મૂકું, બરાબર, જે ગીત ગાવ્યું છે એના દ્વારા તમારે સમજાવવાનું છે. તો આપણે જોઈએ કે પપ્પા હવે ફોન મૂકું ગીત એ સંવાદ ગીત નથી. શું? પપ્પા હવે ફોન મૂકું એ ગીત એ સંવાદ ગીત નથી. એ તો પુત્રીની કેળવણી, એ તો પુત્રીની માત્ર ને માત્ર કેવળ એકોક્તિ છે. શું છે? પોતાની દીકરીની એક એકોક્તિ છે. ગીતનો આરંભ પપ્પા હવે ફોન મૂકું એ પ્રશ્નથી થાય છે. ગીતનો આરંભ શાનાથી થાય છે? પપ્પા હવે ફોન મૂકું એ પ્રશ્નથી એ ગીતનો આરંભ થાય છે. અને અંતે પણ એ જ પ્રશ્નથી આવે છે. અને અંત પણ એ જ પ્રશ્નથી આવે છે કે પપ્પા હવે ફોન મૂકું. દીકરી ઘરથી દૂર હોસ્ટેલમાં રહીને ભણતી હોય, દીકરી એ પોતાના ઘરથી દૂર એ હોસ્ટેલમાં રહીને ભણતી હોય છે, એટલે સ્વાભાવિક છે કે માતા અને પિતાને દીકરીની ચિંતા થાય. એ તમે અને હું, આપણે સૌ કોઈને પોતાની દીકરીની ચિંતા થાય. એટલે માતા પિતાને દીકરીની ચિંતા થાય એ સ્વાભાવિક છે. આથી દીકરી એ તમને મોજ જરી આવે તે થયું મને એસટીડીની દાળથી તહુકું. આથી દીકરી તમને એ મોજ જરી આવે તે થયું મને એસટીડીની દાળથી હું તહુકું. એમ કહીને એ પિતાને હરવા કરી દે છે. શું? લાવ, એ શું કહીને હરવા કરી દે છે? તમને એ મોજ જરી આવે તે થયું મને એસટીડીની દાળથી હું ટહુકું. એમ કહીને પિતાને એ પોતાની દીકરી હરવા કરી દે છે. પછી તો પિતાના મનમાં જાગતો પ્રશ્ન પોતે જ એ પૂછીને એનો ઉત્તર પણ પોતે જ એ આપે છે. શું? પોતાના પિતાના મનમાં જે પ્રશ્ન ઉદ્ભવે છે એ પોતે જ એ દીકરી તેમને પોતાના પિતાને પૂછીને એનો ઉત્તર પણ એ પોતે જ જાણે કે આપે છે. હોસ્ટેલમાં જોઈએ એવી સગવડ ન હોય છતાં હોસ્ટેલમાં રહેતી દીકરી પોતાને કાંટામાં સચવાતું ફૂલ કહે છે. શું કહ્યું છે? કે હોસ્ટેલમાં જે સગવડો જોઈએ તેવી આપણને તમામ સગવડો આપણને પ્રાપ્ત થતી નથી. હોસ્ટેલ એટલે અગવડો આપણે સહન કરવી પડે. એટલે હોસ્ટેલમાં જોઈએ એવી સગવડો ન હોય છતાં હોસ્ટેલમાં રહેતી દીકરી પોતાને કાંટામાં સચવાતું ફૂલ કહે છે. એ અગવડોથી હારી જાય એવી કાચી નથી. એ જે દીકરી કેવી છે? એ અગવડો જે સગવડો નથી પ્રાપ્ત થઈ એનાથી નિરાશ નહીં થશે, એ હાર નહીં માનશે. એટલે કહ્યું છે કે એ અગવડોથી હારી જાય એવી કાચી નથી. તે પોતાના લક્ષ્ય તરફ જ એ ધ્યાન આપે છે. અને દીકરી એ પોતાનું જે લક્ષ્ય છે એ પોતાના લક્ષ્ય તરફ ધ્યાન આપે છે. ફાગણના લીલા કુંજાર કોઈ ઝાડવાનું પાન એમ થાય નહીં સૂકું કહે છે. શું કહે છે દીકરી? કે ફાગણના લીલા કુંજાર કોઈ ઝાડવાનું પાન એમ થાય નહીં સૂકું કહે છે. એનો અર્થ એ કે તે પ્રેમાળ સંસ્કારી દીકરી ફાગણના ઝાડના પાન જેવી પોતે લીલીછમ છે, એટલે કે ખુશ છે. શું કહ્યું છે? એ દીકરી પ્રેમાળ સંસ્કારી દીકરી ફાગણના ઝાડના પાન જેવી એ પોતે લીલીછમ છે, એટલે કે એ દીકરી ખુશ છે, એવું કહ્યું છે. આથી પિતાએ દીકરીની ચિંતા કરવાની જરૂર નથી એનો અણસાર એ આપે છે. એ દીકરી કેવી છે? લીલીછમ છે, બરાબર, એ ખુશ છે, જેથી કરીને પોતાના પિતાને કહે છે કે તમારે મારી કોઈ જાતની ચિંતા કરવાની જરૂર નથી. એવો એ પોતાના પિતાને એ અણસાર આપે છે, એવો સંદેશો આપે છે. તે ફોનમાં માને પણ યાદ કરે છે. અને એ જ દીકરી જ્યારે ફોન કરે છે પોતાના પિતાજીને ત્યારે એ પોતાની માતાને પણ યાદ કરે છે અને કહે છે કે મમ્મી બા જલસામાં શું લીધું,
સ્કૂટરને જેવા પ્રશ્નો અને આંખમાં એ સમાવેલા માના સ્વપ્નો ભારે ઉતાવળા કેવા છો જિદ્દી ઇત્યાદિ ટૂંકા શબ્દથી એ વાત આગળ ચાલે છે. શું કહે છે? મમ્મી બા જલસામાંના એવો પ્રશ્ન દીકરી કહે છે, મમ્મી તમે કેમ છો, બા તમે કેમ છો, શું લીધું, સ્કૂટરને જેવા અલગ અલગ પ્રકારના પ્રશ્નો અને આંખમાં સમાવેલા માતાના સ્વપ્નો અને એ દીકરીએ પોતાના આંખની અંદર પોતાની માતાના સ્વપ્નો એને ભારે ઉતાવળા કેવા છો જિદ્દી છો ઇત્યાદિ વગેરે વગેરે ટૂંકા શબ્દોથી વાત એ પોતાની દીકરીની પોતાના માતા પિતા સાથે આગળ ચાલે છે. પણ એને એ પૂર્ણ વિરામ તો આપવું પડે ને, પરંતુ એ વાતને આપણે ક્યાંક તો પૂર્ણ વિરામ તો આપવું પડે ને. એટલે અંતે પિતાની પરવાનગી માંગે છે અને અંતે એ દીકરી પોતાના ફોન મૂકવા માટે પોતાના પિતાની પરવાનગી માંગે છે. તો પપ્પા હવે ફોન મૂકો, એમાં વિનમ્રતા છે. શું કહે છે દીકરી? તો પપ્પા હવે ફોન મૂકું. આ જે શબ્દો છે એ શબ્દોની અંદર એ દીકરીની પોતાના પિતા પ્રત્યેની એ પોતાના પિતાને એ વિનમ્રતાથી કહે છે. એમાં વિનમ્રતા છે અને માતા પિતા અને પુત્રીના લાગણી ભર્યા સંબંધોની એ મીઠાશ અહીં આગળ આપણને રહેલી જોવા મળે છે. કોની મીઠાશ છે? માતા પિતા અને દીકરીના જે લાગણી ભર્યા જે સંબંધોની મીઠાશ અહીં આગળ આપણને રહેલી જોવા મળે છે. આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનો જવાબ તમે તૈયાર કરી શકો છો અને પૂરેપૂરા તમે ગુણ મેળવી શકો છો. ચલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ. બીજો પ્રશ્ન છે કે ભાઈ પિતા સાથેનો પુત્રીનો આત્મીય સંબંધ એટલે કે પપ્પા હવે ફોન મૂકો કાવ્યમાં કયા કયા શબ્દો પ્રયોગો દ્વારા વ્યક્ત થાય છે? શું છે પ્રશ્ન જુઓ કે પિતા સાથેનો જે પુત્રીનો આત્મીય સંબંધ પપ્પા હવે ફોન મૂકું કાવ્યમાં કયા કયા શબ્દો પ્રયોગો દ્વારા વ્યક્ત થાય છે? તો આપણે જવાબ લખી શકીએ છીએ કે પપ્પા હવે ફોન મૂકું પ્રશ્નથી કાવ્ય શરૂ થાય છે અને પુત્રી પિતાની પરવાનગી માંગે છે. શું થાય? પપ્પા હવે ફોન મૂકું એ શબ્દથી કાવ્યની શરૂઆત થાય છે. પુત્રી એ પોતાના પિતાની પરવાનગી માંગે છે, પિતાનો આદર જાળવે છે. એ દીકરી શું કરે છે? પોતાના પિતાનો આદર જાળવે છે, માન સન્માન જાળવે છે. અને તે પછીની પંક્તિથી પુત્રી પિતા સાથે ફોન પર એ વાત શરૂ કરે છે અને ત્યાર પછીની જે પંક્તિ છે એની અંદર એ દીકરી એ પોતાના પિતાની સાથે ફોન ઉપર વાત શરૂ કરે છે. જો કે પિતા એ પ્રશ્ન નથી પૂછતા, જો કે એક પિતા એ પોતાની દીકરીને એ પ્રશ્ન પૂછતા નથી. પિતાને દૂર હોસ્ટેલમાં ભણવા મૂકેલી દીકરીની ચિંતા હોય એ સમજી જાય એટલે તમને જરાય મોજ આવે તે થયું મને હું એસટીડીની દાળથી ટહુકું એમ કહીને પિતાની એ ચિંતાથી હરવા ફૂલ કરવાની પુત્રીની ભાવના એ વ્યક્ત થયેલી છે. શું કહ્યું છે કે જો કે પિતાને પ્રશ્ન પૂછતા નથી, પરંતુ પિતાને દૂર હોસ્ટેલમાં ભણવા પોતાની દીકરીને મૂકી છે. સ્વાભાવિક છે કે જેથી કરીને એક પિતાને પોતાની દીકરીની ચિંતા થાય છે, એ સમજી જાય છે. એટલે દીકરી કહે છે તમને જરાય મોજ આવે તે થયું મને હું એસટીડીની દાળથી એ ટહુકું. એસટીડીની દાળથી ટહુકું એટલે કે એસટીડી પહેલાના સમયની અંદર એસટીડી વિષય હતો, તેની અંદર જઈને આપણે આપણા સગા સંબંધીઓને આપણે આ ફોન કરતા. એટલે કહ્યું છે કે હું એસટીડીની દાળથી ટહુકું એમ કહીને એ પિતાને ચિંતાથી હરવા ફૂલ કરવાની પુત્રીની ભાવના એ આ કાવ્યની અંદર વ્યક્ત થાય છે. એ પછી ફોન પર પિતાના મનમાં એ ઉઠેલો પ્રશ્ન હોસ્ટેલને એટલે તરત જ એ પછી આ ફોન પર પિતાના મનમાં જે પ્રશ્ન ઉઠેલો જે પ્રશ્ન છે એ પ્રશ્ન છે કયો કે હોસ્ટેલને સાથે વાતનો દોર આગળ ચલાવે છે અને એ શબ્દની સાથે પોતાની વાતને એ આગળ વધારે છે. એ શબ્દ પ્રયોગ પણ એ પિતા પુત્રીના એ આત્મીય સંબંધની એ પ્રતિનિધિ કરાવે છે. કયા? એ જે શબ્દો છે હોસ્ટેલને એ શબ્દો પણ પિતા પુત્રીની આત્મીય સંબંધની એ પ્રતિનિધિ કરાવે છે. અને આ કાવ્યમાં હોસ્ટેલ તો અહીંયા શું કહે છે? હોસ્ટેલ તો ફાવે છે. શું કહ્યું? આ કાવ્યની અંદર હોસ્ટેલ તો ફાવે છે એ પિતા પોતાની દીકરીને કહે છે અને એ તરત જવાબ આપે કે ફાગરના લીલા કુંજાર કોઈ જાડવાનું પાન એમ થાય નહીં સૂકું. શું કહે છે? ફાગરના લીલા કુંજાર એ કોઈ જાડવાનું પાન એમ થાય નહીં સૂકું. મમ્મી બા જલસામાં અને અંતે જાજી તે વાતોના ગાડા ભરાય. શું કહે? અને અંતે જાજી તે વાતોના ગાડા ભરાય. કહ્યું અને એટલું જ કહું હાઈકુમાં એટલે કે ટૂંકું. એટલે કે શું કહે છે? એટલું કહું હાઈકુમાં એટલે કે ટૂંકું. હાઈકુ હોય ને એકદમ ટૂંકું હોય, પરંતુ એનો વિસ્તાર ઘણો લાંબો થાય, એનો અર્થ ઘણો લાંબો થાય. તો પપ્પા હવે ફોન મૂકું જેવા શબ્દ પ્રયોગો એ દીકરીના માતા પિતાને ચિંતા મુક્ત કરવાની એ ભાવના દર્શાવે છે.
શું દર્શાવે છે? પપ્પા હવે ફોન મૂકતો, પપ્પા હવે ફોન મૂકું. આ જે શબ્દો છે એ શબ્દ પ્રયોગો દીકરીની માતા પિતાને એ ચિંતા મુક્ત કરવાની એ ભાવના આપણને દર્શાવે છે. એટલું જ નહીં, પુત્રીના પિતા સાથેના આત્મીય સંબંધો એ કેટલા ગાઢ હશે. શું કહ્યું છે? એટલા જ નહીં, પરંતુ પુત્રીના પિતા સાથેના જે આત્મીય સંબંધો છે એ આત્મીય સંબંધો કેટલા ગાઢ હશે એનો અણસાર પણ એ આપણને આપી દેતો જોવા મળે છે. આ રીતે આપણે સરસ મજાનો જવાબ આપણે તૈયાર કરી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો, અને આપણે પરીક્ષામાં પૂરેપૂરા ગુણ મેળવી શકીએ છીએ. ચાલો હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો, કે પ્રથમ પરીક્ષાના અભ્યાસક્રમમાંથી તમને કયા કયા પ્રશ્નો પૂછી શકાય એવા છે. ઓકે, અને કઈ પદ્ય કયા છે જુઓ, એ પરીક્ષામાં પ્રથમ પરીક્ષામાં પૂછાય એવા પ્રશ્નો બરાબર કયા કયા ચેપ્ટરમાંથી? તો 1, 3, 5, 7, 9 અને 11 માંથી તમને પરીક્ષાની અંદર પ્રશ્નો પૂછાશે. ઓકે, તો જુઓ સૌથી પહેલામાં પહેલો પ્રશ્ન તમારા માટે વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ આવી ચૂક્યો છે. બરાબર, પ્રશ્ન 1 છે તે તમે જુઓ. બરાબર, કયો છે પ્રશ્ન 1? તો કે ભાઈ કૃષ્ણનું જે રૂપ, કૃષ્ણનું મહારૂપ એ મહાશુભકારી છે એમ કવિ શા માટે કહે છે? પહેલો જ પ્રશ્ન કે ભાઈ કૃષ્ણનું જે રૂપ છે એ મહાશુભકારી છે એમ કવિ શા માટે કહે છે? ઓકે, ચલો આ પ્રશ્નનો જવાબ આપણે કેવી રીતે લખી શકીએ? તો જુઓ કે સાંજને સમયે વૃંદાવનથી આવતા શ્રી કૃષ્ણનું રૂપ એ મનને મોહ પમાડનારું છે. શું કહ્યું છે? સાંજને સમયે વૃંદાવનથી આવતા શ્રી કૃષ્ણનું રૂપ એ મનને મોહ પમાડનારું છે. કૃષ્ણએ એ મસ્તક પર એ મોર મુગટ ધારણ કર્યો છે. એમના કાનમાં કુંડળ ઝૂલે છે, શરીરે પીતાંબર અને ફૂલની પછેડી એ પહેર્યા છે. ફૂલની પછેડી ચુઆચંદનથી એ સુગંધથી મહેકી રહી છે. શું કહ્યું છે? કે ભાઈ સાંજને સમયે જ્યારે વૃંદાવનથી એ આવતા ભગવાન શ્રી કૃષ્ણનું રૂપ છે ને એ આપણને મોહ પમાડે એવું છે, એ આપણને આકર્ષણ જમાવે એવું છે. કૃષ્ણએ ભગવાને પોતાના મસ્તક ઉપર મોર મુંગટ ધારણ કર્યો છે અને એમના કાનમાં કુંડળ પણ એ શોભી રહ્યા છે, ઝૂલી રહ્યા છે. એના શરીર ઉપર પીળા રંગના વસ્ત્રો છે, પીતાંબર છે, ફૂલની પછેડી તેમણે ધારણ કરેલી છે. ફૂલની પછેડીની અંદર ચુઆચંદનની સરસ મજાની સુગંધ પણ આવી રહી છે, મહેકી રહી છે એનાથી. જેવી રીતે તારા મંદિરમાં સસિયર એટલે કે ચંદ્ર શોભે છે, જેવી રીતે તારા મંદિરની અંદર સસિયર ચંદ્ર શોભે, સુવર્ણના અલંકારમાં જડેલો હીરો એ જગમગે એમ ગોવારોના વૃંદની વચ્ચે એ ગિરધર શોભી રહ્યા છે. શું કહ્યું છે? જેવી રીતે તારા મંદિરની અંદર સસિયર એટલે કે ચંદ્ર શોભી રહ્યો છે, બરાબર, સુવર્ણના અલંકારની અંદર જડેલો જે હીરો છે, મુંગટની અંદર જે હીરો જડવામાં આવે ને એ સરસ રીતે શોભે છે, એમ ગોવારોના વૃંદની વચ્ચે ભગવાન શ્રી કૃષ્ણ ગિરધર એટલે કે જેને ગિરધર જે અહીંયા જે ગિરધર છે એ ગિરધર ભગવાન શ્રી કૃષ્ણ શોભી રહેલા જોવા મળે છે. કૃષ્ણનું આ મનમોહક રૂપ એ કવિના હૃદયમાં વસી ગયું છે, અને ભગવાન શ્રી કૃષ્ણનું જે આ મનમોહક રૂપ છે ને એ કવિના હૃદયની અંદર એમના મનમાં એ વસી ગયું છે. એમને મળવા તેમનું મન એ વેગથી દોડ્યું છે, અને તેમને મળવા માટે ભગવાન શ્રી કૃષ્ણને મળવા માટે તેમનું મન એ ઝડપથી એ દોડી રહ્યું છે. કૃષ્ણએ એમને વહાલથી આલિંગન દીધું છે, અને ભગવાન શ્રી કૃષ્ણએ વહાલથી પ્રેમથી તેમને આલિંગન આપ્યું છે. એમનું મન એ કૃષ્ણના મુખ સૌંદર્ય પર એ વાળી ગયું છે. શું છે? એમનું મન એ કૃષ્ણના મુખ સૌંદર્ય પર વાળી ગયું છે. આથી કવિ કહે છે કે કૃષ્ણનું રૂપ એ મહાશુભકારી એટલે કે કલ્યાણકારી છે. એથી શું કહે છે તેઓ? કે ભાઈ આથી કવિ કહે છે કે કૃષ્ણનું રૂપ એ મહાશુભકારી છે, એટલે કે એ કલ્યાણકારી તેમનું રૂપ આપણને રહેલું જોવા મળે છે. આ રીતે સરસ મજાનો આપણે જવાબ લખી શકીએ છીએ. ચાલો આગળ આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ બીજો પ્રશ્ન છે કે શ્રી કૃષ્ણ સુદામાનું જે વિદ્યાર્થી જીવન તમારા શબ્દોમાં આલેખવાનું છે. ભગવાન શ્રી કૃષ્ણ અને સુદામાનું જે વિદ્યાર્થી બાળપણ જે ગુરુના આશ્રમમાં અભ્યાસ કરતા એ બાળપણનું જીવન તમારા શબ્દોમાં આલેખન કરવાનું છે. ઓકે, તો કેવી રીતે કરી શકીએ? તો જવાબ જુઓ કે ભગવાન શ્રી કૃષ્ણ અને સુદામા એ સાદીપની ઋષિના આશ્રમમાં સાથે ભણ્યા છે. ક્યાં સાથે ભણ્યા છે? સાદીપની ઋષિના આશ્રમની અંદર સાથે અભ્યાસ કર્યો છે. તેઓ આ ભગવાન શ્રી કૃષ્ણ અને સુદામા 2 માસ સાથે રહ્યા હતા. ભગવાન શ્રી કૃષ્ણ અને સુદામા 2 માસ સુધી એ સાથે રહ્યા. બંને વચ્ચે નાનપણથી જ એ પ્રેમ હતો. ભગવાન શ્રી કૃષ્ણ અને સુદામા આ બંને વચ્ચે બાળપણથી પ્રેમ. તેઓ સાથે ભિક્ષા માંગવા જતા અને સાથે જ એ જમતા. સાથે ભિક્ષા માંગવા જવાનું, ભગવાન શ્રી કૃષ્ણ અને સુદામાએ સાથે જમતા અને ઘાસની બનાવેલી એક જ પથારીમાં એ સાથે સૂતા.
અને સાથે એક જ ઘાસની જે બનાવેલી એક પથારી છે એ પથારીની અંદર જ ભગવાન શ્રી કૃષ્ણ અને સુદામા સાથે સૂવે છે. તેઓ એકબીજાને પોતપોતાના સુખ દુઃખની વાતો પણ કરતા. ભગવાન શ્રી કૃષ્ણ અને સુદામા બંને એકબીજાના સુખ દુઃખની વાતો એકબીજાને કરે. સવારે ઉઠીને વેદની એ ધૂન પણ કરે છે. જે આપણા પ્રાચીન ગ્રંથો છે એ વેદની ધૂન પણ કરતા. અને ભગવાન શ્રી કૃષ્ણ શું કરે છે અને અહીંયા આગળ સુદામા વેલા ઉઠે છે, વેલા ઉઠીને એ વેદની ધૂન કરે છે. ગોરાણીએ જંગલમાંથી લાકડા લાવવાનું કહ્યું ત્યારે પણ તેઓ બંને સાથે જ જંગલમાં ગયા હતા. શું જે અહીંયા સાદીપની ઋષિ છે એ ગામડેથી આવતા હોય ત્યારે તેમને જાણ થાય છે તેની વાત છે. તેઓ જ્યારે ગામડે ગયા છે તેની વાત છે કે ગોરાણીએ જંગલમાંથી લાકડા લાવવાનું કામ કહ્યું ત્યારે પણ ભગવાન શ્રી કૃષ્ણ અને સુદામા બંને જંગલમાં સાથે જાય છે. તેમણે વૃક્ષના થડ ફાડીને એ લાકડા પણ કાપ્યા છે. એ લાકડાના 3 ભાગ કર્યા અને તેને દોરડાથી બાંધી 3 ભારા તૈયાર કર્યા હતા. શું કર્યું? આ ભગવાન શ્રી કૃષ્ણ અને સુદામાએ એ વૃક્ષના મોટા જાડા જે થડ છે એને ફાડીને લાકડા કાપ્યા હતા. એ લાકડાના કેટલા ભાગ કર્યા? 3 ભાગ કર્યા અને તેને દોરડાથી બાંધીને 3 ભારા તેમણે તૈયાર કર્યા હતા. 1 2 નહીં પરંતુ 3 ભારા તેમણે તૈયાર કર્યા હતા. અને અચાનક જ એ મુશળધાર વરસાદ વરસવા લાગ્યો ત્યારે પણ બંને એકબીજાનો સાથ છોડ્યો ન હતો. અને જંગલની અંદર અચાનક જ મુશળધાર વરસાદ વરસવાનો શરૂ થઈ જાય છે ત્યારે પણ ભગવાન શ્રી કૃષ્ણ અને સુદામા એકબીજાનો સાથ છોડતા નથી. એ સાથે જ રહે છે. શ્રી કૃષ્ણએ સુદામા પાસે એ વાતનો એકરાર કર્યો કે સુદામાએ જ એને વિદ્યા શીખવી હતી. અને ભગવાન શ્રી કૃષ્ણએ સુદામા પાસે એ વાતનો એકરાર કર્યો કે પોતે એ સુદામાએ જ એને વિદ્યા શીખવી હતી. ભગવાન શ્રી કૃષ્ણ પોતે એકરાર કરે છે કે સુદામાએ જ તેમને વિદ્યા શીખવી છે અને એને જ વિદ્યા શીખવી હતી. તો સુદામાએ વિનમ્ર ભાવે એને શ્રી કૃષ્ણની મહાનતા ગણી છે. તો શું કહ્યું છે? સુદામાએ વિનમ્રતાથી શું કહ્યું કે એ તો ભગવાન શ્રી કૃષ્ણની એ મહાનતા છે. શ્રી કૃષ્ણ આમ ભગવાન શ્રી કૃષ્ણ અને સુદામાનું જે વિદ્યાર્થી જીવન સ્નેહ અને ગાઢ મૈત્રીના સંબંધોથી એ વણાયેલું રહ્યું હતું. કેવું રહ્યું છે? ભગવાન શ્રી કૃષ્ણ અને સુદામાનું વિદ્યાર્થી જીવન સ્નેહ અને ગાઢ મૈત્રીના સંબંધોથી એ ભરેલું જોવા મળે છે. આ રીતે સરસ મજાનો જવાબ આપણે લખી શકીએ છીએ અને વિદ્યાર્થી મિત્રો પૂરેપૂરા ગુણ આપણે કવર કરી શકીએ છીએ. ચાલો હવે આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. આપણો ત્રીજો પ્રશ્ન છે કે ગુર્જરીના ગૃહકુંજે કાવ્યને આધારે ગુજરાતનું ગૌરવ દર્શાવતા મુદ્દા લખો. શું કહ્યું છે? ગુર્જરીના ગૃહકુંજે કાવ્યને આધારે ગુજરાતનું ગૌરવ દર્શાવતા મુદ્દાઓ તમારે દર્શાવવાના છે. ઓકે, તો આ કાવ્યના આધારે આપણે શું દર્શાવી શકીએ તો જુઓ. તો ભાઈ કાવ્યની પ્રથમ પંક્તિ ગુર્જરીના ગૃહકુંજે અમારું જીવન ગુંજે ગુંજે થી ગુજરાતના ગૌરવની ગાથા શરૂ થાય છે. શાનાથી આપણે ગુજરાતની ગૌરવ ગાથા શરૂ થાય કે ભાઈ કાવ્યની પ્રથમ પંક્તિ કહે છે કે ગુર્જરીના ગૃહકુંજે અમારું જીવન ગુંજે ગુંજે થી ગુજરાતના ગૌરવની ગાથા એની વિકાસની ગાથા શરૂ થાય છે. કવિની જન્મભૂમિ એ કઈ છે? ગુજરાત છે. કવિની જન્મભૂમિ કઈ છે? ગુજરાત છે. કવિએ ગુજરાતને સ્વર્ગથી પણ ચડિયાતું કહ્યું છે. અને કવિએ શું કહ્યું છે? ગુજરાત છે એ ગુજરાતને સ્વર્ગથી પણ વધારે ચડિયાતું બતાવ્યું છે. ગુજરાતનું એ સૃષ્ટિ સૌંદર્ય ખરેખર એ મન ભાવન છે. શું છે? ગુજરાતનું જે સૃષ્ટિ સૌંદર્ય ખરેખર એ મન ભાવન છે. શિયાળામાં સરકતા તાપણા એ ઠંડીમાં ઉષ્ણ આપે છે. શું છે? શિયાળામાં સરકતું જે તાપણું કરીએ ને રાત્રે આપણને ઠંડી લાગે તો આપણે લાકડાઓ સળગાવીને આપણે ઠંડીને દૂર કરવાનો પ્રયત્ન કરીએ છીએ. બરાબર? એટલે શિયાળામાં સરકતા તાપણા એ ઠંડીની અંદર આપણને ગરમી આપે છે. વસંત ઋતુમાં એ કોકિલના ટહુકારથી સૃષ્ટિ એ ગુંજી ઉઠે છે. વસંત ઋતુ હોય ત્યારે કોયલનો જે મધુર ટહુકો એનાથી સૃષ્ટિ એ ગુંજી ઉઠે છે, ગાંજી ઉઠે છે. અષાઢ મહિનામાં વાદળોની ગાજવીજ એ ગાજવીજમાં આપણને સંભળાય છે. જ્યારે અષાઢ મહિનો શરૂ થાય એટલે વાદળોની અંદર આપણને ગાજવીજ થવાની ગાજવીજ થાય એ આપણને સંભળાય છે. કુદરતે ગુજરાતને ખેતરો, ડુંગરો, કોતરો અને નદીઓથી શણગાર્યું છે. શું કહ્યું છે કવિએ? કે આ ગુજરાતને કુદરતે શાનાથી શણગાર્યું છે? અલગ અલગ પ્રકારના ખેતરો, ડુંગરો, કોતરો અને નદીઓથી તેને શણગાર્યું છે. કુદરત જાણે એ પાનેતરમાં શોભી રહી છે. ગુજરાત અર્થાત વતનની માયાનો મમતાનો એ સ્પર્શ જ માનવીને જીવન જીવવાનો એક સહિયારો આપે છે. શું કહ્યું છે? અહીંયા ગાડી જુઓ કે કુદરત જાણે પાનેતરમાં શોભી રહ્યું હોય એવું આપણને લાગી રહ્યું છે. ગુજરાત અર્થાત વતનની માયાનો જે મમતાનો જે સ્પર્શ છે એ માયાનો એ મમતાનો સ્પર્શ જ માનવીને જીવન જીવવાનો
જાણે કે એ સહિયારો એ સાથ આપણને આપી રહ્યો છે. આ છે આપણા ગૌરવવંતી એ ગુજરાત. આ છે આપણું ગૌરવવંતી ગુજરાત. આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનો આપણે જવાબ તૈયાર કરી શકીએ છીએ. ઓકે, હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 4. કામ કરે એ જીતે કાવ્યમાં વ્યક્ત થતું મહેનતનું મહત્વ તમારા શબ્દોમાં લખવાનું છે. શું? કામ કરે એ જીતે કાવ્યમાં વ્યક્ત થતું મહેનતનું જે મહત્વ તમારા શબ્દોમાં આલેખન કરવાનું છે. ઓકે, તો જોઈએ. કામ કરે એ જીતે કાવ્યમાં કવિએ મહેનતનું મહત્વ સમજાવ્યું છે. કયા કાવ્યમાં? કામ કરે એ જીતે કાવ્યમાં કવિએ મહેનતનું મહત્વ સમજાવ્યું છે. ભારત એ વિશાળ દેશ છે. એનો વિકાસ કરવો હોય તો સાથે મળીને મહેનત કરવી પડશે. ભારત દેશ કેવો છે? ખૂબ વિશાળ છે. ખેતી પ્રધાન દેશ છે. જેથી કરીને એનો વિકાસ આપણે કરવો હોય તો આપણે સૌ કોઈએ સાથે મળીને હળી મળીને આપણે મહેનત કરવી પડશે. ભારત એ કૃષિ પ્રધાન દેશ છે. ભારત દેશ કેવો છે? કૃષિ પ્રધાન દેશ છે. આથી સૌ પ્રથમ ખેતર ખેડીને સીમને સોહામણી કરવાની છે. ભારત દેશ એ ખેતી પ્રધાન દેશ છે. જેથી સૌથી પહેલામાં પેલું આપણે કામ શું કરવાનું કે સૌ પ્રથમ આપણે ખેતર ખેડીને સીમને સોહામણી કરવાની છે, હરિયાળી બનાવવાની છે. નદીઓને જોડીને એના નીર એ ભારતના ખૂણે ખૂણે પહોંચાડવાના છે. શું કરવાનું છે? નદીઓને એક નદીને બીજી નદી સાથે જોડવાની છે, જેથી કરીને એના જે નીર છે એ ભારતના ખૂણે ખૂણાની અંદર આપણે પહોંચાડવાના છે. એટલે જ ભારત દેશ એમની પ્રજા પાસે એ સામૂહિક મહેનતની અપેક્ષા રાખે છે. એટલા માટે જ ભારત એ દેશ એ એની પ્રજા પાસે આપણા સૌ કોઈની પાસે સામૂહિક મહેનતની એ અપેક્ષા રાખે છે. હાથમાં ત્રિકમ અને કોદાળી લઈ ખેતરોને ખેડવાના છે. શું કહ્યું છે? હાથમાં ત્રિકમ અને કોદાળીને લઈને આપણે ખેતરો ખેડવાના છે અને ઘરે ઘરમાં આપણે રેટીઓ ચલાવવાનો છે. શું કરવાનું છે? ઘરે ઘરની અંદર આપણે રેટીઓ ચલાવવાનો છે. પ્રજાના હૈયામાં એક ખમીર હશે તો તેઓ પોતાના બાવડાના બળે માત્ર ભારત દેશનો જ નહીં પરંતુ સમગ્ર વિશ્વનો એ ચહેરો બદલી શકે છે. શું કહ્યું છે? એટલે કહ્યું કે પ્રજાના હૈયામાં જો એક આપણા વતન પ્રત્યેની ખુમારી હશે, બરાબર, ખમીર હશે, તો તેઓ પોતાના બાવડાના બળે, પોતાના બે હાથના બળ વડે, પોતાની મહેનતના બળે એ માત્ર ભારત દેશને જ નહીં પરંતુ સમગ્ર વિશ્વનો ચહેરો એ બદલી શકે છે. દરેક વ્યક્તિએ સ્વાવલંબી થવાનું છે. દરેકે પોતપોતાની જાત ઉપર નિર્ભર રહેવાનું છે અને મહેનત કરીને એ પોતાનું એ સ્વમાન જાળવવાનું છે. શું કહ્યું છે? અને મહેનત કરીને દરેકે પોતાનું સ્વમાન એ જાળવવાનું છે. જે મહેનત કરે છે તે જ જીતે છે અને તેની મહેનતનો જ એ જય જયકાર પણ થાય છે. શું કહ્યું છે? જે વ્યક્તિ પોતે પોતાના જીવનમાં મહેનત કરે છે એ જ વ્યક્તિ સફળ થાય છે અને તેની જ મહેનતનો એ આજે જય જયકાર પણ થતો આપણને જોવા મળે છે. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સરસ મજાનો આ પ્રશ્નનો જવાબ આપણે તૈયાર કરી શકીએ છીએ અને પૂરેપૂરા ગુણ મેળવી શકીએ છીએ. ચલો, હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળનો પ્રશ્ન જોઈએ કે પુત્રવધુનું આગમન એ ઘર માટે ઉત્સવ બની ગયું છે એમ કવિ શા માટે કહે છે? શું? પુત્રવધુનું આગમન ઘર માટે ઉત્સવ બની ગયું છે એમ કવિ શા માટે કહે છે? તો આપણે જવાબ લખી શકીએ કે ભાઈ પુત્રવધુનું આગમન ઘર માટે ઉત્સવ બની ગયું છે એમ કવિ આપણને કહી રહ્યા છે. કારણ કે પુત્રવધુનું આગમન એટલે લક્ષ્મીજીનું આગમન. શું કહેવાય? આપણે સ્વાભાવિક રીતે આપણે સૌ કોઈ માનીએ છીએ કે ભાઈ પુત્રવધુનું આગમન ઘર માટે એ ઉત્સવ બની ગયું છે. કારણ કે પુત્રવધુનું આગમન એટલે આપણા ઘરની અંદર લક્ષ્મીજીનું આગમન. આપણા ઘરે દીકરીનો જન્મ થાય એટલે આપણે તરત કહીએ છીએ કે ભાઈ લક્ષ્મીજીનો જન્મ થયો છે, લક્ષ્મીજી અવતર્યા છે. આપણે એવું કહીએ છીએ. એ પુત્રવધુ જ્યારે આપણા ઘરમાં આવે છે ત્યારે આપણે એ પુત્રવધુના પગની જે છાપ છે એ આપણે લઈએ છીએ. કારણ કે પુત્રવધુનું આગમન એટલે લક્ષ્મીજીનું આગમન. ઘરમાં પ્રવેશતા જ એને ઘરમાં જાણે મીઠી સુગંધ ફેલાવી દીધી હોય. શું છે? એને ઘરમાં પ્રવેશતા જ એને ઘરમાં જાણે કે દીકરી એ પુત્રવધુ ઘરમાં જો પ્રવેશ કરે કે જાણે પોતાની મીઠી સુગંધ ચારે દિશાની અંદર ફેલાવી દે છે. એની આંગળીઓના સ્પર્શથી સુની ભીતો એ જાણે સૌંદર્યના શણગાર સર્જ્યા હોય એમ એ શોભી રહ્યા છે. શું કહ્યું છે? એ દીકરી એ પુત્રવધુના જે આંગળીઓના સ્પર્શથી જે સુની ભીતો છે એ ભીતો જાણે કે સૌંદર્યનો શણગાર સર્જ્યો હોય એમ એમને શોભી રહ્યા છે. એના શબ્દોમાં વહાલ વરસતું હતું. કોના? પુત્રવધુના શબ્દોમાં વહાલ વરસતું હતું. એમણે વહાલથી સૌના હૃદય એ જીતી લીધા છે અને આ દીકરીએ વહાલથી સૌ કોઈના હૃદયને જીતી લીધા છે. એ ઘરનું છત્ર છે. પુત્રવધુ એ શું છે? ઘરનું છત્ર છે. એ ઘરમાં પ્રવેશતા જ સૌને શીતળતા એ શીતળ છાયડી શમી એ શાંતિની પ્રીતિથી થતી આપણને જોવા મળે છે. અગાસીના ખુલ્લા આકાશની જેમ એને ખુલ્લા દિલથી સૌને સ્વીકારી લીધા છે
આપણે અગાસી હોય ને અગાસીની અંદરથી આપણે ખુલ્લું આકાશ આપણને જે રીતે જોવા મળે તેવી જ રીતે આ પુત્રવધુ એ ખુલ્લા દિલથી એ સૌ કોઈને એ સ્વીકારી લીધા હોય છે. પિયર અને સાસરી એમ બે કુળને ઉજાડનારી આ પુત્રવધુનું આગમન એ ઘર માટે જાણે કે એક ઉત્સવ બની ગયો હોય એવું આપણને લાગી રહ્યું છે. આ સરસ મજાનો જવાબ આપણે લખીને પૂરેપૂરા ગુણ મેળવી શકીએ છીએ. ચલો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન નંબર 6. મરજીવ્યા કાવ્યમાં વ્યક્ત થતો જીવન માટેનો જે દ્રષ્ટિકોણ તમારા શબ્દોમાં તમારે ચર્ચા કરવાની છે. ઓકે, તો જોઈએ આપણે. સમુદ્રમાં છેક તળિયા સુધી ડૂબકી મારીને મોતી લાવનારાઓને મરજીવ્યા કહે છે. શું? સમુદ્રમાં છેક તળિયા સુધી ડૂબકી મારીને મોતી લાવનારાઓને મરજીવ્યા કહે છે. શું કહ્યું છે? સમુદ્રમાં છેક તળિયા સુધી, સમુદ્રની મરજીવ્યા કેવા હોય કે ભાઈ સમુદ્રના પાણીની અંદર ડૂબકી મારે અને છેક તળિયા સુધી ડૂબકી મારે અને એ ડૂબકી મારીને એ મોતી લાવનારાઓને આપણે શું કહીએ છીએ? મરજીવ્યા કહીએ છીએ. તેઓ જાણે છે કે સમુદ્રના પાણી ઊંડા છે. આ મરજીવ્યાને ખબર છે કે સમુદ્રનો જે પાણી છે ખૂબ ઊંડું છે. એમાં અનેક હિંસક જળચર પ્રાણીઓ પણ છે અને આ પાણીની અંદર, સમુદ્રની અંદર અનેક એ હિંસક જળચર પ્રાણીઓ પણ આપણને રહેલા જોવા મળે છે. તેમ છતાં એમનું મન એ મક્કમ છે. છતાં એ મરજીવ્યાઓ એનું પોતાનું મન એ મક્કમ રાખે છે. એ અડગ થતા નથી, એ વિચલિત થતા નથી. એમના હૃદયમાં એ ઉત્સાહ અને સાહસ રહેલા છે. આ મરજીવ્યાના હૃદયની અંદર ઉત્સાહ અને સાહસ રહેલા છે. એમના પર પ્રિયજનોની શિખામણની અસર થતી નથી. એમના જે પ્રિયજનો છે એ લોકો જે અમરજીવ્યાને શિખામણ આપે એ શિખામણની અમરજીવ્યાની ઉપર કોઈ જાતની અસર થતી નથી. એમનું એક જ લક્ષ્ય હોય છે. આથી સહેજ પણ દરિયા વગર તેઓ જીવનનું જોખમ ખેડે છે. આ અમરજીવ્યાનું એક જ લક્ષ્ય છે. આથી કોઈ પણ પ્રકારે એ દરિયા વગર એનું જીવનું જોખમ એ ખેડવા માટે એ મરજીવ્યા તૈયાર થાય છે. તેઓ મૃત્યુના મુખમાં એ પ્રવેશ્યા હોય એમ સમુદ્રના અંધકારમય તળિયા એ ખૂંદી વળે છે. શું કરે છે? જાણે કે આ મરજીવ્યા મોતના મુખમાં એ કૂદ્યા હોય ને એવી રીતે સમુદ્રના અંધકારમય જે તળિયાને એ ખૂંદી વળે છે. જેના પરિણામે તેઓ મણિમોતીનો એ અખૂટ ખજાનો મેળવીને બહાર આવે છે. જેના જ કારણે આ મરજીવ્યાઓ એ અહીંયા ગાડી મણિમોતીનો અખૂટ ખજાનો ભંડારો એ લઈને પોતે એ બહાર આવે છે. મરજીવ્યાની જેમ મનુષ્યએ પણ જીવનમાં ગમે તેવા સંઘર્ષોનો સામનો કરવો પડે તો એનાથી સહેજ પણ ડરવું જોઈએ નહીં. કવિ અહીંયા આગળ શું કહે છે કે આપણે પણ મરજીવ્યાની જેમ જરાય ડરવાનું નથી. ગભરાયા વગર આપણે આપણા જીવનની અંદર સંઘર્ષનો સામનો કરવાનો છે અને એની સામે આપણે જરાય ડરવું જોઈએ નહીં અને એ આપણે આગળ આપણા જીવનની અંદર આપણા લક્ષ્ય સુધી આપણે પહોંચવાનું છે. જો મનુષ્યના મનમાં એ દ્રઢ નિશ્ચય હોય, હૃદયમાં ઉત્સાહ અને સાહસ હોય તો તે પોતાના નિશ્ચિત લક્ષ્ય સુધી એ પહોંચીને મણિમોતી જેવી કિંમતી વસ્તુઓ એ મેળવી શકે છે. શું કહ્યું છે? જો એ મનુષ્યના મનની અંદર એક દ્રઢ નિશ્ચય હોય, હૃદયમાં ઉત્સાહ હોય, સાહસ હોય તો એ પોતાના નિશ્ચિત જે લક્ષ્ય છે ને એ સુધી ચોક્કસપણે પહોંચી જાય છે અને ત્યાંથી એ મણિમોતીનો જે કિંમતી જે વસ્તુઓ છે એ મેળવી શકે છે. ચલો હવે વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ કે મરજીવ્યાની સફળતા પાછળનું રહસ્ય તમારા શબ્દોમાં જણાવવાનું છે. શું છે? પ્રશ્ન 7 છેલ્લો છે કે ભાઈ મરજીવ્યાની સફળતાનું રહસ્ય તમારા શબ્દોમાં તમારે જણાવવાનું છે. ઓકે, તો જોઈએ કે ભાઈ મરજીવ્યા સમુદ્રના તળિયાથી મણિમોતીનો એક ખજાનો મેળવવામાં સફળ થાય છે. કારણ કે આ મરજીવ્યા કેવા છે? દ્રઢ નિશ્ચય હોય છે. એમના હૃદયમાં ઉત્સાહ અને આંખોમાં તેજ હોય છે. શું હોય છે? આ મરજીવ્યાના હૃદયમાં ઉત્સાહ હોય, એમની આંખોમાં તેજ હોય છે. એમના અંગની અંદર અથાગ બળ એ રહેલું જોવા મળે છે. તેઓ આ મરજીવ્યાના પ્રિયજનોના આંસુ કે શિખામણની સહેજ પણ આ મરજીવ્યાઓ વિચલિત થતા નથી. શું થાય છે? જે એના જે પ્રિયજનો છે એ આંસુ કે શિખામણથી સહેજ પણ એ મરજીવ્યા વિચલિત થતા નથી, એ જરાય ડગમગતા નથી. એમને સમુદ્રની વિકરાળ અફાત ગર્જનાનો પણ ડર લાગતો નથી. આ મરજીવ્યાઓને સમુદ્રની જે ગર્જના થાય, બરાબર, એના સમુદ્રની વિકરાળ અફાત ગર્જનાનો જરાય એટલે જરાય ડર લાગતો નથી. આ મરજીવ્યાઓ કેવા હોય છે? સાહસી હોય છે. એટલે જ જીવનું જોખમ ખેડવા માટે એ મરજીવ્યા તૈયાર થાય છે અને મૃત્યુના મુખ સુધી પહોંચવાનું બીડું એ મરજીવ્યાઓ ઝડપે છે. જાણે કે મોતના મુખમાં એ જતા હોય એવું એ સાહસ ખેડે છે. આ સાહસિક એ મરજીવ્યા એ સમુદ્રના તળિયા ખૂંદી વળે છે અને મણિમોતીનો અમૂલ્ય ખજાનો લઈને એ બહાર પણ આવે છે. મરજીવ્યાની સફળતા પાછળનું રહસ્ય એમનામાં રહેલા ઉમદા ગુણો છે. શું છે? આ મરજીવ્યાની જે સફળતાની પાછળનું જે
રહસ્ય જો આપણે જોઈશું તો એમનામાં રહેલા જે આ અમરજીવીના જે ઉમદા ગુણો છે ને એ ગુણો એમની સફળતાનું રહસ્ય રહેલું જોવા મળે છે. આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનો જવાબ તૈયાર કરીને આપણે પૂરેપૂરા ગુણ મેળવી શકીએ છીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી વિષયના નવા અપડેટ મેળવવા માટે તમે અત્યારે જ અમારા વોટ્સએપ ગ્રુપની અંદર જોડાઈ જજો. વધારે માહિતી મેળવવા માટે તમે અમારા મોબાઈલ નંબરનો સંપર્ક કરી શકો છો. અમારો મોબાઈલ નંબર છે 70 46 22 22 54 નંબર ઉપર વિદ્યાર્થી મિત્રો તમે સંપર્ક કરીને પણ વધુ માહિતી મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે જે વિભાગ બી છે જેની અંદર આપણે સ્વવિસ્તાર પ્રશ્નો છે એનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન જોઈ ચૂક્યા છે. આગળના વિડીયોની અંદર વિદ્યાર્થી મિત્રો વિભાગ સી જે વ્યાકરણ વિભાગ છે જેને આપણે 2 થી 3 ભાગની અંદર આપણે જોઈશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.